આજે છે ને આ બે માઇક થઈ ગયા, પછી આ બે વિન્ડશીલ્ડ પણ તમે આપશે, પણ એનો મોસ્ટ ઓફ યુઝ થતો નથી, હું પોતે યુઝ નથી કરતો. પછી આ છે ટ્રાન્સમીટર, જે તમારું અહીંયા જો આઈફોનમાં પણ ચાલશે, એન્ડ્રોઈડમાં પણ ચાલશે, અને નોર્મલ જે રેગ્યુલર સ્પીકર હોય છે ને એ સ્પીકરમાં પણ તમારું આ ચાલશે. તમારો માનો કે ડીએસએનએલ છે ને તો ડીએસએનએલમાં પણ આ વસ્તુ ચાલવાની છે. એટલે ઇઝીલી તમે એન્ડ્રોઈડમાં, આઈફોનમાં અને ડીએસએનએલમાં પણ તમે યુઝ કરી શકો છો. બોયા કંપની સારી વસ્તુ છે. પ્રાઇસ કેમ નથી કહેતો, કારણ કે પ્રાઇસ ડિસ્પ્લે કરવો નથી. તમે કોન્ટેક્ટ નંબર જે ડિસ્પ્લે પર દેખાય છે ને એ ડિસ્પ્લે પર કોન્ટેક્ટ કરીને તમે આ વસ્તુ મંગાવી શકો છો. આ જોઈ લો, આ વસ્તુ, આ સેમના વાયર પણ આપેલો છે, ચાર્જિંગ કરવા માટેનો આ વાયર છે. પહેલા જે છે આ નોર્મલ મોડ છે, બરાબર ને? તમે પણ ભાઈ વાત કરો ની. હા, ઉભા રહેજો. પહેલો મોડ તમારો છે, પછી હું પણ બીજો મોડ ઓન કરું છું. બીજો મોડ એટલે કે છે ને આજુબાજુ, હા, અવાજ આખો ક્લિયર આવે. આજુબાજુ જો ઠોકઠાક થતું હશે ને એ પણ હવે ગાયબ થઈ જશે. બરાબર, જોજો. હવે બીજા નંબરનો મોડ ચાલુ રાખજો. તમે કશું બોલતા નહીં. આ જુઓ, અહીંયા ઠોક નો અવાજ આવતો હશે ને એ ઓછો થઈ ગયો હશે. હવે ત્રીજો જે ઇકો મોડ છે, ઇકો મોડ કરો. ઇકો મોડમાં તો છે ને પડઘા પડશે, જે ઘણી બધી જગ્યાએ લોકો યુઝ કરતા હોય છે ઇકો મોડ, જેમાં પડઘા પડતા હોય છે, અને પાછા આપણે રેગ્યુલર મોડ પર કન્વર્ટ થઈ જઈએ. બરાબર છે? આ રેગ્યુલર મોડ, આપણે રેગ્યુલર મોડ પર આવી ગયા પાછા. અને હવે હું છે રેન્જ ચેન્જ કરું, રેન્જ છે ને ચેક કરું છું. તમે વિડીયો ભલે અહીંયા અંદર રાખજો, અને હું છે ને બહાર જાઉં છું. બરાબર છે? હું અત્યારે કેટલા મીટર પર છું? આ કેટલા મીટર હશે? 5 મીટર ખરા? 5 મીટર. હવે હું જાઉં છું 10 મીટર પર. ધ્યાનથી સાંભળજો. 10 મીટર, 15 મીટર. આડો પણ હું જાઉં છું. જુઓ, હું સામે આવી ગયો છું. હવે કન્ટિન્યુ ગોળ ફરી રહ્યો છું, અને આ ગોળ અત્યારના 15 મીટર પર હું આવી ગયો છું. 15 મીટરની આસપાસ છે, અને આ 15 મીટરની આસપાસમાં રેગ્યુલર મોડ છે. હવે આનો હું કરું છું નોઇઝ કેન્સલેશન પર. જો હવે નોઇઝ કેન્સલેશન મેં ઓન કર્યું છે. નોઇઝ કેન્સલેશન ઓન છે. હવે પાછું છે ને ઇકો મોડ આવી ગયો. ઇકો મોડ, જે પડઘા પડે ને એ મોડ આવી ગયો છે. અને આ આવી ગયો છે રેગ્યુલર મોડ. રેગ્યુલર મોડ જેમાં તમને આજુબાજુનો અવાજ દેખાશે. આજુબાજુમાં જુઓ. પણ મોસ્ટ ઓફ સેકન્ડ મોડ પર બધા બ્લોગરો જે યુઝ કરતા હોય છે ને એ સેકન્ડ મોડનો યુઝ કરે, જેમાં છે ને કોઈ પણ જાતનું છે ને નોઇઝ કેન્સલેશન, આજુબાજુનો અવાજ આવે નહીં. કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાય છે ને, તો એક ફેરી આ વિડીયો એના માટે બનાવું છું કે છેલ્લા કેટલા ટાઈમથી મારી પર છે ને વ્લોગરોનો પણ ફોન આવે છે કે ભાઈ અમને માઇક જોઈએ છે. તો સારામાં સારી ક્વોલિટીના માઇક બોયા કંપનીના જોઈ લેજો. બોયા કંપનીનો માઇક, આ બોયા કંપનીનો માઇક તમને મળી જવાનું છે. 2 રિસીવર, 2 માણસ વાત કરી શકે, અને એન્ડ્રોઈડમાં પણ અને આઈફોનમાં પણ તમે આ યુઝ કરી શકશો. કોન્ટેક્ટ નંબર જે ડિસ્પ્લે પર દેખાય છે એની પર કોન્ટેક્ટ કરો અને ફટાફટ તમારા પૈસા બચાવી લેજો. બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ વસ્તુ તમને આ બોયા માઇકમાં મળી જવાની છે. શનિવારે મોકલું નહીં તો કોઈ વાંધો નહીં. માલ ની વાત કરો તો પૈસા ની પર્સનલ યુઝ માટે બી જોઈએ તો કેજો સારું છે. બીજી વાત તૈયાર છે. પૈસા ન આવ્યો પેમેન્ટ તો કે પૈસા વજે તો પછી હા બતા દો ભાઈ. એમને બધા એમને અવાજ પડે આમાં સાહેબ. બંધ કરી દો. આમાં છે ને પેલા તમારો ફોન સ્કેન કરવું પડશે, પછી બોલાવવા પડશે. ફોનમાં સ્કેન કરી